ટીવી9 સમાચારમાં હવે વાત કરીએ અમદાવાદની। રાજ્યના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત છે। ગયા શૈક્ષણિક સત્રની હજુ સુધી સ્કોલરશિપ નથી મળી। કોંગ્રેસે લખ્યો છે મુખ્યપ્રધાનને પત્ર। તાત્કાલિક આ ગ્રાન્ટની રકમ વિદ્યાર્થીઓને આપવાની માંગ કરવામાં આવી છે। આપને કહી દઈએ કે ભારત સરકારના સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ આ ગ્રાન્ટ આપે છે અને સાથે જ આપને જણાવી દઈએ કે જેની રકમ હજુ રાજ્ય સરકારને મળી નથી, જેના કારણે 4,25,000 પ્રી મેટ્રિક અને 5 લાખ પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે। કોંગ્રેસે હવે આ મુદ્દે સરકારને પત્ર લખીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ કરી છે। સાથે કહેવું પડે કે ગુજરાતના 9 લાખ જેટલા વિદ્યાર્થીઓને ખાસ કરીને બક્ષી પંચ આર્થિક રીતે નબળા વર્ગના અને વિચરતી વિમુક્ત જાતિના બાળકો સ્કોલરશિપથી લાંબા સમયથી વંચિત હોવાને કારણે જે તે શાળા કોલેજમાં પૂછવા જાય તો તેમને ન્યાય નથી મળતો, જવાબ નથી મળતો યોગ્ય। અધિકારીઓને કચેરીમાં પૂછવા જાય તો તેઓ ટેકનિકલ બહાનું કાઢે છે અથવા તો ગ્રાન્ટના અભાવની વાત કરે છે। તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે કે કરોડો રૂપિયા જો ઉદ્યોગપતિઓને રાહત આપી શકાતી હોય તો ગુજરાતના બાળકોને, ખાસ કરીને બક્ષીપંથના બાળકોને, આર્થિક રીતે નબળા વર્ગના બાળકો અને વિચરતી વિમુક્ત જાતિના બાળકોના હકના અધિકારની સ્કોલરશિપ માટે આપ તાત્કાલિકપણે નિર્ણય કરો।